આજનો પ્રેરણા સંદેશ ભાગ 101। કચ્છ પ્રદેશમાં આવેલા ભદ્રેસર ગામમાં એક ખૂબ જ શ્રીમંત સોલક શેઠ રહેતા હતા। આ શેઠે પોતાના દીકરા જગડુશાને પણ ધંધામાં જોડ્યા। માતા પિતાના દયાધર્મના સંસ્કાર આ જગડુશાને નાનપણથી જ મળેલા। એકવાર પિતા સોલક શેઠ બહાર ગામ ગયા હતા। પુત્ર જગડુશા દુકાને બેઠા હતા। ઠંડીનો સમય હતો અને કેટલાક સંતો ઠંડીથી ધ્રુજતા ત્યાં આવ્યા અને કંઈક ઓઢવાનું માંગ્યું। જગડુશાએ રજવાડાઓમાં વેચવા માટે આવેલી કિંમતી શાલો સંતોને દાનમાં આપી દીધી। જ્યારે બહાર ગામથી પિતા પાછા આવ્યા અને આ વાત જાણી ત્યારે એના પિતાનું રિએક્શન શું હતું, શું એ તમે જાણો છો? પિતા સોલક શેઠે દીકરા જગડુશાને ખૂબ જ શાબાશી આપી અને કહ્યું કે મારી ભગવાનને એ જ પ્રાર્થના છે કે તારી સદ્બુદ્ધિ અખંડ આવી જ રહે। પિતાના આ પ્રેમસભર પ્રોત્સાહનથી ગુજરાતને એક મહાન દાનવીર જગડુશાની ભેટ મળી। પ્રોત્સાહન એટલે કે એપ્રિસિએશન, કોકને સારા કાર્ય માટે બિરદાવવા। આપણા સંતાનોએ કંઈક સારું કાર્ય કર્યું હોય તો તેઓને જરૂર પ્રોત્સાહિત કરવા, તેમને બિરદાવવા, પ્રશંસા કરવી। આવું કરવાથી બાળકોના માનસ પટ પર હંમેશા સારું કાર્ય કરવાની, જીવનમાં આગળ વધવાની પ્રેરણાઓ મળે છે અને તેઓની સુષુપ્ત શક્તિ પણ ખીલી ઉઠે છે। સ્વામી વિવેકાનંદજી જ્યારે નાના હતા ત્યારે તેઓનું નામ હતું નરેન્દ્રનાથ। એકવાર તેમનું ધોતિયું જર્જરિત થઈ ગયું હતું। તેમની માતાએ નવું ધોતિયું તેમને આપ્યું। એ જ દિવસે નરેન્દ્રનાથે એક ખૂબ જ ગરીબ માણસને જોયો જેનું ધોતિયું સાવ ફાટી ગયું હતું। તેથી નરેન્દ્રનાથે નવા ધોતિયાનું કાપડ પેલા ગરીબને આપી દીધું। તેમની માતાએ જ્યારે આ વાત જાણી ત્યારે કહ્યું કે બેટા, તે આપણા કુળનું નામ રોશન કર્યું। માતાના આવા પ્રેમસભર પ્રોત્સાહનથી વિવેકાનંદ સ્વામીના જીવનમાં દરિદ્ર નારાયણની સેવાના બીજ વવાયા। યોગ્ય સમયે અપાતું પ્રોત્સાહન બાળ માનસમાં રહેલા સદ્ગુણોને વિકસાવે છે એવું ચાઇલ્ડ સાયકોલોજીના નિષ્ણાતો પણ કહે છે। પરંતુ બીજો મુદ્દો વધુ મહત્ત્વનો છે કે જ્યારે આપણા બાળકોએ કંઈક સારું કર્યું હોય ત્યારે તો આપણે તેને પ્રોત્સાહન આપતા જ હોઈશું, પણ જ્યારે આપણા સંતાનો કંઈક ભૂલ કરે, તેઓને ક્યારેક નિષ્ફળતા મળે ત્યારે પણ તેઓને પ્રેમથી સમજાવવા અને પુનઃ નવા ઉત્સાહ ઉમંગ સાથે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપવી એ પણ એટલું જ જરૂરી છે। ઘણીવાર બાળકો નાપાસ થાય અથવા તેમના માર્ક્સ ઓછા આવે કે અન્ય બાળકો કરતાં તેમનામાં આવડત કે બુદ્ધિ ઓછી હોય ત્યારે મોટાભાગે મા બાપ તેને કટાક્ષ કરીને કે ક્યારેક ખખડાવીને ટોકતા હોય છે। એટલું જ નહીં, ક્યારેક સંતો આગળ કે શિક્ષકો અથવા વડીલો આગળ એ બાળકોની હાજરીમાં જ તેઓની ફરિયાદો થતી હોય છે। આવું કરવાથી બાળ માનસ પર ખૂબ જ ખરાબ અસરો થતી હોય છે। માટે નિષ્ફળતામાં પણ તેઓને પ્રેમથી સમજાવવા કે ધીસ ઇઝ નોટ એન્ડ, ધીસ ઇઝ જસ્ટ બેન્ડ। આ જીવનનો અંત નથી પરંતુ એક વળાંક છે। સો ડોન્ટ ક્રાય બટ ટ્રાય અગેન। દુઃખી થઈને રડવાની જરૂર નથી, પરંતુ ફરીવાર પ્રયાસ કરો। ડોન્ટ ગીવ અપ બટ લીવ અપ। નેગેટિવ થઈને છોડી ન દો, પરંતુ પોઝિટિવ એટીટ્યૂડ રાખીને સાચા અર્થમાં જીવી બતાવો। આવી રીતે નિષ્ફળતામાં પણ તેઓને આશ્વાસન અને બળ આપવું। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ઘણા બધા સંતો BAPS સ્વામિનારાયણ મંદિર મુંબઈમાં રહીને સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરતા હતા। તે વખતે એકવાર સંસ્કૃતની પરીક્ષામાં પરિણામ આવ્યું। બધા જ સંતો સારા માર્ક્સથી પાસ થયા હતા, પરંતુ પરમ પુરુષ સ્વામી નાપાસ થયા હતા। તેથી તેમણે ધ્રુજતા હૈયે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખીને નાપાસ થવાનું જણાવ્યું અને માફી માંગીને પુનઃ મહેનત કરીને પાસ થવાની બાંહેધરી આપી। આ પત્રના પ્રત્યુત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજે તેઓને ખૂબ જ પ્રેમથી લખ્યું, પૂજ્ય પરમ પુરુષ સ્વામી, આપ આ વખતે પરીક્ષામાં ડાબી બાજુએથી પહેલા નંબરે પાસ થયા છો, તો હવે જમણી બાજુથી પાસ થાઓ તેવા આશીર્વાદ છે। પ્રમુખ સ્વામી મહારાજ તેઓને પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા આપતા જ રહ્યા અને તેના પરિણામે
પૂજ્ય પરમ પુરુષ સ્વામી ખૂબ જ આગળ વધ્યા અને પંચરાત્ર આગમ ઉપર થીસીસ લખીને PhD પણ થઈ ગયા. સફળતામાં તો પ્રોત્સાહન બધા જ આપે છે, પરંતુ નિષ્ફળતામાં પણ પ્રોત્સાહન આપીને સાચી પ્રેરણા આપવી તે જ સાચો પ્રેમ કહેવાય. માટે આપણા સંતાનોને પણ સફળતા મળે કે નિષ્ફળતા, પરંતુ તેઓને પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા આપીને આગળ વધારવા. અને ત્રીજો મુદ્દો છે, માત્ર આપણા સંતાનોને જ નહીં, પરંતુ આપણા કોઈ પણ સ્વજન હોય, મિત્ર હોય, પાડોશી હોય, આપણા પરિચિત હોય, તેઓને પણ સારું કાર્ય કરવા બદલ અવશ્ય બિરદાવવા, આગળ વધવા પ્રોત્સાહન આપવું. અને કદાચ તેઓને કંઈક નિષ્ફળતા મળે તો આશ્વાસન આપીને સાચી પ્રેરણા આપવી એ પણ બહુ જ મોટી સેવા છે. અમેરિકાના એક 8 વર્ષના વિદ્યાર્થીએ પોતાના માતા પિતાના રોજના ઝઘડાથી અને પોતાને સાચો પ્રેમ ન મળવાના કારણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પરંતુ તેના શિક્ષકે તેને કહ્યું કે તારામાં સારા લેખક અને સાહિત્યકાર થવાની ખૂબ જ આવડત છે. તું ખૂબ જ સદ્ગુણી અને મેચ્યોર છે. માટે ઘરની બીજી બાબતો પર ધ્યાન ન આપીને તું તારા પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કર. શિક્ષકના આવા પ્રેમભર્યા પ્રોત્સાહનથી પેલા બાળકને નવું જીવન જીવવાની પ્રેરણા મળી અને તેણે આત્મહત્યા ન કરી. મોટો થઈને એ અમેરિકાનો જ નહીં, પરંતુ સમસ્ત અંગ્રેજી સાહિત્યનો મહાન લેખક અને સાહિત્યકાર બન્યો, જેનું નામ હતું પ્રોફેસર એડવર્ડ ટેલર. પેલા શિક્ષક દ્વારા કેટલું મોટું પુણ્યનું કાર્ય થઈ ગયું. માટે આપણે પણ આપણા સંતાનોને તેમજ આપણા મિત્રો, સ્વજનો કે પરિચિતોને પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણાથી સાચા માર્ગે પ્રેરવા, આગળ વધારવા, પ્રશંસા કરવી, બિરદાવવા તે ખૂબ જ મોટું પુણ્યનું કાર્ય છે. એવું મહા મોટું પુણ્ય આપણે કરતા રહીએ એ જ સંદેશ સાથે, તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.